ભૂપેન્દ્ર પટેલે એક બાળકીને આપેલું વચન પૂર્ણ કર્યું। તેની ખુશી તે બાળકી, તેની શાળા અને તેના પરિવારજનો અને સીએમના ચહેરા પર પણ જોવા મળી। બનાસકાંઠાની મુલાકાતે આવેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે દાંતીવાડાની તે પ્રાથમિક શાળામાં તેઓ પહોંચ્યા કે જ્યાંની એક વિદ્યાર્થીનીએ ઓનલાઈન વિડીયો સંવાદ દરમિયાન સીએમને સ્કૂલમાં આવવા આમંત્રણ આપ્યું હતું। સીએમએ પણ પ્રોમિસ આપતા સ્કૂલની મુલાકાત લેશે તેવો જવાબ આપ્યો હતો। તે સ્કૂલની યાદે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી। દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું એટલે હા। દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું એટલે હા। તો દાંતીવાડાની પ્રાથમિક શાળામાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ત્યાં રહેલા નાના ભૂલકાઓને ગિફ્ટ વિતરણ કરી, સાથે જ તેમની વચ્ચે બેસી ગયા હતા। અત્યંત સહજતાથી બાળકો સાથે સંવાદ પણ કર્યો। આ સમયે અગાઉ એક વિડીયો સંવાદમાં દાદા તમે અમારી સ્કૂલમાં આવશો ને એમ પૂછનારી સામ્યાએ સીએમ સાથે સંવાદ દરમિયાન સ્કૂલની મુલાકાત લેવા બદલ આભાર પણ માન્યો। સાથે જ મુખ્યમંત્રીએ તેને કલેક્ટર બનવાના આશીર્વાદ આપ્યા। આ ભાવુક ક્ષણે શાળા પરિવાર અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી છવાઈ। દાદાએ મને એમ કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને, એ વાત દાદાએ મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને તમને મળવા આવશે।